નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। આરએસએસના વડા મોહન ભાગવત આજથી 3 દિવસ ગુજરાતમાં છે। અમદાવાદમાં મોહન ભાગવતનું આગમન થયું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમની અંદર મોહન ભાગવત હાજરી આપવાના છે। અમદાવાદમાં હેડગેવાર ભવનમાં સંઘના કાર્યકર્તાઓ સાથે તેમની મુલાકાત રહેશે। આવતીકાલે ગાંધીનગરમાં આચાર્ય મહાશ્રમણજી સાથે તેઓ મુલાકાત કરશે। 3 દિવસ તો તેમનો આ આખો કાર્યક્રમ છે અને તેમાં વિવિધ મુલાકાતો મહત્વપૂર્ણ બની રહેશે। અને આવતીકાલે ગાંધીનગરની અંદર આચાર્ય મહાશ્રમણજી સાથે તેમની મુલાકાત મહત્વપૂર્ણ બની રહેવાની છે। આરએસએસના વડા મોહન ભાગવત ગુજરાતમાં છે ત્યારે 3 દિવસ ગુજરાતના કાર્યક્રમો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાના છે, જેમાં અત્યારે અમદાવાદમાં તેમનું આગમન થઈ ચૂક્યું છે અને આજે પણ તેમની મહત્વપૂર્ણ મુલાકાતો રહેશે, જેમાં અમદાવાદ અને ગાંધીનગર આ બંને વિસ્તારોની અંદર તેમના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। અમદાવાદમાં હેડગેવાર ભવનમાં સંઘના કાર્યકર્તાઓ સાથે તેમની મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે અને ગાંધીનગરમાં પણ આવતીકાલે તેમના કાર્યક્રમો છે અને એ પછીના દિવસોમાં તેઓ પરત ફરશે। આ 3 દિવસની મુલાકાત તેમની અત્યંત મહત્વપૂર્ણ બની રહેવાની છે। આપણે જણાવીએ કે આગામી સમયની અંદર ચૂંટણીઓ પણ છે અને સંઘની કામગીરીઓ પણ ઘણી મહત્વપૂર્ણ રહેશે અને સાથોસાથ મોહન ભાગવતની આ 3 દિવસ મુલાકાત તેના કારણે જ ઘણી જ સૂચક મનાઈ રહી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, મોહન ભાગવત 3 દિવસ આખરી ગુજરાતની મુલાકાતે છે। અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમો કયા કયા છે અને આ મુલાકાતો કેટલી મહત્વપૂર્ણ બની રહેશે? બિલકુલ થી ગુજરાતમાં રાજકીય હલચલ વચ્ચે સંઘના વડા સંઘ સુપ્રીમો મોહન ભાગવત છે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા છે। આજથી લઈને 3 દિવસ સુધી મોહન ભાગવત છે તેઓ ગુજરાતમાં રહેશે। ખાસ કરીને થોડી વાર પહેલા જ તેઓ આરએસએસનું જે મુખ્યાલય મણિનગર ખાતે આવેલું છે હેડગેવાર ભવન ત્યાં પહોંચ્યા છે। ત્યાં દિવસ દરમિયાન આજે સંઘના કાર્યકર્તાઓ છે તેમની સાથે મુલાકાત રહેશે। ખાસ કરીને આરએસએસ એ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે અને શતાબ્દી વર્ષને લઈને જુદા જુદા કાર્યક્રમો સંઘ તરફથી આપવામાં આવ્યા છે। તે કાર્યક્રમને લઈને ચર્ચાઓ છે તે પણ કરશે અને મહત્વની વાત એ છે કે જાહેર જીવન સાથે જોડાયેલા કેટલાક લોકો છે તે પણ સંઘ સુપ્રીમોને મળે તે પ્રકારની શક્યતાઓ છે તે હાલ જોવા મળી રહી છે। આવતીકાલે તેઓ ગાંધીનગરના કોબા ખાતે જે સુનિલ સાગરજી મહારાજ એટલે કે મહાશ્રમણજી સાથે મુલાકાત કરવાના છે, જેઓ તેરાપંથી જે સમાજ છે તેમના વડા માનવામાં આવે છે, તેમની સાથે તેઓ મુલાકાત કરશે, તેમના દર્શને જશે અને ત્યારબાદ ફરી એક વખત તેઓ મણિનગર સ્થિત હેડગેવાર ભવન સાથે પહોંચીને કાર્યકર્તાઓ સાથે મુલાકાતનો દોર છે તે યથાવત રાખશે। આ જ પ્રકારે પરમ દિવસે એટલે કે 16 તારીખના રોજ પણ આ જ પ્રકારનો કાર્યક્રમ છે તે સંઘ પ્રમુખનો જોવાઈ રહ્યો છે। એટલે કે ગુજરાતમાં અત્યારે જે પ્રકારે રાજકીય હલચલ જોવા મળી રહી છે અને આ ઉપરાંત આરએસએસ જે પોતાનું શતાબ્દી વર્ષ મનાવી રહ્યું છે, આ તમામ બાબતો વચ્ચે ખુદ સંઘના વડા છે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા છે અને બેઠકોનો દોર હવે શરૂ થયો છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે 3 દિવસનો નિષ્કર્ષ શું સામે આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે।